દરે ડાંગરના તરુનું વિતરણ કરવામાં આવ્યું હતું। દાનહમાં ચોમાસાની ઋતુમાં મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે। ખેડૂતો દ્વારા ડાંગરની વાવણી કરવામાં આવે તો ઘણી વખત વરસાદ ન આવવાના કારણે ડાંગરના તરુ સારી રીતે ઉછળતા નથી। એવામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। ત્યારે દાનહ ખેતીવાડી વિભાગ દ્વારા ડોકમરડી ખાતે આવેલી વાડીમાં ડાંગરની વાવણી કરીને ખેડૂતોને રાહત દરે ડાંગરના તરુ આપતા હોય છે। આ વખતે પણ દાનહ ખેતીવાડી વિભાગ દ્વારા આ તરુ ખેડૂતોને રાહત દરે અપાઈ રહ્યા છે। આ સાથે જ દાનહમાં ખેડૂતોએ રોપણીની પણ શરૂઆત કરી દીધી હતી। આ વખતે દાનહમાં વરસાદ સારો થયો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી। પરિશિષ્ટ જાતિની તેજસ્વી વિદ્યાર્થીનીને કે જેમણે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયથી રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ ડગ્યા વિના યુક્રેનમાં તબીબી ક્ષેત્રનો 3 વર્ષનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા મધ્યવર્ગીય પરિવારના મોભી મુકેશભાઈ ચૌહાણે કહ્યું કે મારી દીકરી કિંજલને નાનપણથી ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું। જ્યારે કિંજલે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદેશમાં તબીબી ક્ષેત્રના અભ્યાસ માટેની ઈચ્છા વ્યક્ત કરી, જેથી અમે કારકિર્દીના તજજ્ઞો પાસેથી જાણ્યું કે વિદેશમાં MBBSના અભ્યાસનો અંદાજિત 30 લાખનો ખર્ચ થશે। મેં ઘર વેચીને પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવાનો વિચાર કર્યો હતો। મધ્યવર્ગીય પરિવાર હોવાથી આટલો ખર્ચ પરવડે તેમ ન હોવાથી મિત્ર પાસેથી વિગતો મળી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોન સહાય મળે છે, જેથી અમે સુરતની અનુસૂચિત જાતિની કચેરીનો સંપર્ક કરીને યોજના વિશે તમામ જાણકારી મેળવી। કિંજલની માતા રીનાબેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે ITIનો અભ્યાસ કરનાર પિતા મુકેશભાઈ સુરતની ખાનગી કંપનીમાં નોકરી કરે છે। કિંજલ ચૌહાણે કહ્યું કે વિદેશ અભ્યાસ માટેની તમામ વિગતો માટે જાણ્યા બાદ 2021માં યુક્રેનની વિનિત્સિયા નેશનલ પિરોગોવ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસમાં એડમિશન લીધું। તત્કાલ જરૂરી પુરાવા સાથેની અરજી કરતા અમે માત્ર 4% વ્યાજ દરથી ₹15 લાખની લોન મળી। તેણીએ વધુમાં કહ્યું કે હાલમાં મેં યુક્રેનમાં 3 વર્ષનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પણ રશિયા અને યુક્રેનના યુદ્ધના પરિણામે 4થા વર્ષ માટે ઉઝબેકિસ્તાનમાં MBBS અભ્યાસનું એડમિશન લીધું છે। ઓગસ્ટ 2024માં જઈને બાકીનો અભ્યાસ પૂર્ણ કરીશ। રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે અમારા સપનાઓને પાંખો આપવાનું કાર્ય રાજ્ય સરકારે કર્યું છે। આ યોજના થકી આજે હું તબીબનો અભ્યાસ કરી શકું છું, જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી 10th સુધી અહીંયાની જ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને 11-12 પણ ત્યાંથી જ કન્ટિન્યુ કર્યું હતું। ત્યાર પછી હું નીટની એક્ઝામ આપ્યા પછી નીટ ક્વોલિફાઈ કર્યા પછી મારું સપનું હતું બાળપણથી કે હું ડૉક્ટર બનું અને મારા મમ્મી પપ્પાનું પણ ડ્રીમ પૂરું કરું। તો એના માટે હું નીટની એક્ઝામ ક્વોલિફાઈ કરી, પરંતુ અહીંયા એડમિશન લેવું અને મતલબ મિડલ ક્લાસથી બિલોંગ કરતા હોવાથી મને અહીંયા એડમિશન મળવામાં થોડી ઘણી મુશ્કેલી થઈ। તો મમ્મી પપ્પાની અને મારું સપનું પણ પૂરું કરવા માટે હું ઘણી બધી ખોજ કરી અને ત્યારબાદ મને એક બીજો રસ્તો મળ્યો અને એના માટે હું અબ્રોડ જઈને અભ્યાસ કરવાનું નક્કી કર્યું। હવે એના માટે પણ થોડી ઘણી મુશ્કેલીઓ તો આવી, પણ મને કોઈ એક સારા મિત્ર તરફથી જાણવા મળ્યું કે આપણી સરકાર એજ્યુકેશન માટે અબ્રોડ જવા માટે પણ લોન આપે છે અને એના થકી મને ખૂબ ફાયદો થયો, જેનાથી મારી ફર્સ્ટ યરની ફીસ, સેકન્ડ યરની ફીસ અને હમણાં મારું 3rd યર કમ્પ્લીટ થઈ ગયું ત્યાર સુધી આ લોનનો મને એટલો સપોર્ટ થયો છે કે કોઈ પ્રોબ્લેમ આવી નથી આજ સુધી। એના માટે હું કેન્દ્ર સરકાર અને મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। નોંધનીય છે કે સુરતની અનુસૂચિત જાતિની કચેરીના નાયબ નિયામક શ્રીમતી MV પટેલે જણાવ્યું કે વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ વર્ષ 2022-2023માં સુરત જિલ્લામાં 60 વિદ્યાર્થીઓને ₹15 લાખ લેખે ₹9 કરોડની લોન આપવામાં આવી છે। રાજ્ય સરકારની સહાયથી હજારો વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે। ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે। ચાલો જઈએ ગુજરાતના અદ્ભુત પર્યટક સ્થળની મુલાકાતે। સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1000 મીટર ઉપર વસ્યું છે। સુરત શહેરથી આશરે 95 માઇલના અંતરે છે।
સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે. Enjoying this paragliding. In paragliding, we have spent more than 5 minutes. Good experience. Instructor is also good. सापुतारा एक टूरिस्ट प्लेस है, तो यहाँ पे नहीं कि गुजरात के बल्कि पूरे इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं. और ये जो पॉइंट सापुतारा है, यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है. ये एक एडवेंचर एक्टिविटी है, तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है. સાપુતારાની ખીણ વચ્ચે આવેલું લેકવ્યુ ગાર્ડન મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે. રોજની દોડધામભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે. ફરવાલાયક સ્થળો છે, બોટિંગ છે, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ટેબલ ટેપ પોઈન્ટ, ઝીપ લાઇન, રોપવે બધું સરસ છે. અહીંયા અમે અવારનવાર આવીએ છીએ. સમરમાં અને મોન્સૂનમાં, ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે. સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે, અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે. એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે. અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે. એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે. આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું. જે મેં પહેલે 5 વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું. એ ઝાડ વૃક્ષો, અહીંનું વાતાવરણ, અહીંની ઠંડક, ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી. ને આપણાને ફરવા, ખાવા પીવાની, એન્જોય કરવાની બધી અહીં અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે. એટલે મને સાપુતારાનું જે મહલ હતું તે અતિ સુંદર લાગ્યું છે. સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે. જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપવે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે. સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે. આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે. સ્ટાર ડોલી ચાયવાલાને બોલાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ડોલી ચાયવાલાને જોવા લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ બાઉન્સર દ્વારા બેફામ ગાળો આપી લોકોને ધક્કો મારવામાં આવ્યો હતો. તેને લઈ સ્થાનિક લોકો બાઉન્સર પર રોષે ભરાયા હતા. ધનકુબેર બિલ ગેટ્સની મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલા રાતોરાત સ્ટાર બન્યો છે. ત્યારે સ્ટારડમનો બિઝનેસ પ્રમોશન માટે સુરતના એક મોબાઈલ સ્ટોલ ધારકે ઉપયોગ કરવા બોલાવ્યો હતો. જોકે અગાઉથી નિયત થયેલા સમયે ડોલી ચાયવાલા આવ્યો તે અગાઉ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેની કાર ફરતે લોકોના ટોળા હોવાથી બાઉન્સર્સ દ્વારા લોકોને બેફામ અપશબ્દો કહેવામાં આવ્યા હતા, જેથી લોકો અને બાઉન્સર્સ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય લોકોને શારીરિક માનસિક રીતે ત્રાસ આપીને રૂપિયા વસૂલનારા લાલીનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રસ્તા પર હથકડી પહેરાવીને ચલાવવામાં આવ્યો હતો. સામાન્ય લોકોમાં લાલીનો જે ખોફ છે તે દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2 લાખ રૂપિયા વ્યાજ કાપીને આપનારા લાલી પંજાબી દ્વારા 6,68,000 વસૂલ્યા બાદ પણ વધુ 3 લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લોક દરબારમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. લાલી ઝડપાઈ જતા એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે. ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો કાઢીને તેની ઓફિસ લઈ જવાયો હતો. લાલી ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય ચલાવે છે. ત્યારે પોલીસે લાલીને સાથે રાખી ઓફિસમાં સર્ચ કર્યું હતું, જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો. ઉધના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અનેક કોરા ચેક અને ડાયરીઓ મળી આવી હતી. ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા ઉર્ફે ધર્મેન્દ્ર લાલી એના વિરુદ્ધ વ્યાજખોરી કરવા માટેના 2 ગુના દાખલ થયેલા છે. આ 2 ગુનામાં ગઈકાલે એની એક ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારબાદ ધરપકડ બાદ
તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. ઇન્ટ્રોગેશનમાં કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવી હતી, કેટલીક ઇન્ફોર્મેશન પોલીસ પાસે અમુક અગાઉ પણ મળી હતી અને આ ઉપરાંત વધુ ઇન્ફોર્મેશન મળી હતી. જે અનુસંધાને આજે જે આ ધર્મેન્દ્ર લાલી છે એની ઓફિસ ખાતે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ જે કામગીરી કરવામાં આવી એમાં એને સાથે રાખીને કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત એ કઈ રીતના પોતાનો આખો બિઝનેસ ચલાવતો હતો અને સાથે સાથે બિઝનેસની આડ હેઠળ કઈ રીતના લોકોનું શોષણ કરતો હતો અને કઈ રીતના જે નિયમ અનુસારના જે વ્યાજની દર છે એના સિવાયનું વ્યાજ અને કઈ રીતના લોકોને પરેશાન કરતો હતો, એ તમામ બાબતની તપાસ હાલ ચાલી રહેલ છે. અત્યારે જે અમારી પાસે માહિતી છે અને જે અત્યારે અમને વિગતો મળી છે, એનો જે ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું ત્યાં જગ્યાએ, તે મુજબ કેટલાક મહત્વના દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે. ફાઇનાન્સર લાલી પંજાબી પાસે નાણાં ધીરનારનું લાયસન્સ છે. નિયમ પ્રમાણે 1.5% વ્યાજ લઈ શકે છે. જો કે આ વ્યાજખોર ઊંચું વ્યાજ લેતો અને તેના પંટરો લોકોના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપતા હતા. લાલી પંજાબી સામે અગાઉ ઉધના પોલીસમાં 4 ગુના તેમજ લિંબાયતમાં 1 ગુનામાં ધરપકડ કરાઈ હતી. વ્યાજખોરને વર્ષ 2001માં પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો. સાથે 2 વર્ષથી સુરત શહેર અને જિલ્લામાંથી તડીપાર કરાયો હતો. નાકી પર ઠેસથી આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગામમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દુલસાડ ગામ અને આસપાસના વિસ્તારમાં એક દીપડો દેખાતો હતો. લોકો દિવસે પણ વાડી કે ખેતર સુધી જતા ડર અનુભવી રહ્યા હતા. જો કે આ વખતે તો ધોળે દિવસે જ દીપડો લોકોની નજર સામે જ આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. દુલસાડના છેવાડે આવેલી સ્મશાન ભૂમિમાં પાણીની ટાંકીની ટોચ પર ચડી દીપડો ટેસથી સૂતો હોય તેવા દ્રશ્યો જોઈ લોકો ચોંકી ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરી હતી. જો કે અત્યારે તો ગામમાં દીપડાની હાજરીને કારણે દુલસાડ ગામની સાથે આસપાસના ગામના લોકોમાં પણ ભયનો માહોલ છે. અગાઉ પણ વલસાડ જિલ્લામાં અનેક વખત હિંસક દીપડાઓ ગામની વચ્ચે કે શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં દેખા દીધી હોવાના અને ઝડપાવવાના બનાવ બની ચૂક્યા છે. ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી અને હવે રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ વધી રહ્યા છે. સાપના ઝેર જેટલું જ ઘાતક છે. સફેદ કલરના કારણે તેને આલ્બિનો વાઇપર કહેવામાં આવે છે. આ સફેદ વાઇપર દુર્લભ હોવાનું મનાય છે. વાપીમાં એક જીવદયા સંસ્થા દ્વારા ભાગ્યે જ જોવા મળતા દુર્લભ સફેદ સાપનું રેસ્ક્યુ કર્યું હતું. વાપીના છેવાડાના વિસ્તારોમાં એક ઘરમાં પરિવારે સફેદ સાપને જોતા ગભરાઈ ગયા હતા. જેની જાણ તેઓએ વાપીમાં જાણીતી જીવદયા સંસ્થા એવી ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. આથી ટીમે સ્થળ પર પહોંચી ભાગ્યે જ જોવા મળતા આ દુર્લભ સફેદ સાપનું રેસ્ક્યુ કર્યું હતું. મળતી માહિતી મુજબ આ સફેદ સાપ સફેદ અલ્બિનો વાઇપર હોવાનું મનાય છે. સાપની પ્રજાતિમાં કોબ્રા અને રસેલ વાઇપરને દુર્લભ માનવામાં આવે છે. આ પ્રજાતિના રસેલ વાઇપરને માણસની જેમ શરીરમાં વિટામિનની ઉણપ હોય તેમ સાપ કે રસેલ વાઇપર પણ અલ્બિનો રોગથી ગ્રસ્ત હોય છે, જે સામાન્ય સાપની સરખામણીમાં સફેદ થઈ જાય છે, જે ભાગ્યે જ જોવા મળે છે. આ વખતે વાપીમાં આ સંસ્થાના સ્વયંસેવકોએ આ સફેદ વાઇપરનું રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો હતો. ટક્કરનો લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ વલસાડના તિથલ રોડ પર પાલી હિલ નજીકથી એક મોપેડ ચાલક યુવતી રોંગ સાઈડમાં પૂર ઝડપે મોપેડ ચલાવી રહી હતી. એક સમયે સામેથી આવી રહેલા એક બાઇક ચાલક યુવકે યુવતીને બચાવવાનો પ્રયાસ કરતા બાઇક ડિવાઈડર સાથે ટકરાઈ અને મોપેડને ટક્કર મારી હતી. આ ટક્કરમાં બાઇક ચાલક રોડ પર જ રહી જાય છે, જ્યારે રોંગ સાઈડમાં આવનાર મોપેડ ચાલક યુવતી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલી દુકાનોને અથડાય છે. બંને વાહનોની ટક્કરને નજરે જોનાર લોકો તાત્કાલિક પહોંચી અને મદદ કરે છે. જોકે બંનેને સામાન્ય ઈજા પહોંચતા બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો. બંને વાહનો વચ્ચે થયેલ અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આવી પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે.
જેમાં ભોગ બનનાર પરિણીત યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. 4 વ્યક્તિઓએ ભેગા મળી યુવકને ધમકાવી તેની પાસેથી 17,000 રૂપિયા ગૂગલ પે કરી પચાવી પાડ્યા હતા. આ ઉપરાંત કોઈના વાતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી હતી અને વરાછા પોલીસે 2 યુવકોની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશમાં વતની અને હાલ સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો અબ્દુલ એમ્બ્રોઇડરીના ખાતામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. 15 દિવસ અગાઉ અબ્દુલ ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ નામની એપ્લિકેશન મારફતે હિતેશ બારૈયા અને નીતિન બારૈયાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ અવારનવાર વાતચીત કર્યા બાદ મળવા માટે પ્લાન બનાવ્યો હતો. હિતેશ બારૈયા અને નીતિન બારૈયા એ ભેગા મળી અબ્દુલ નદીમને મળવા માટે વરાછા ઘનશ્યામનગર શેરી નંબર 23માં ઘર નંબર 342માં ચોથા માળે મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં અબ્દુલ મળવા માટે જતા હિતેશ બારૈયા અને નીતિન બારૈયા અને તેની સાથે કનુ બારૈયા અને વનરાજ ઉર્ફે વીકે ખસિયા એ ભેગા મળી અબ્દુલને ડરાવી ધમકાવી બળજબરીથી તેની પાસેથી ફોન લઈ તેમાંથી ગૂગલ પે મારફતે 17,000 ટ્રાન્સફર કરી પચાવી પાડ્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/7/24ના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે 10 દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી. એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા હતા. એ દરમિયાન અન્ય 3 ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટ પરથી 17,100 રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ. આ બાબતે એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે. આ બાબતે કોઈને જાણ કરશે તો જીવતો છોડીશું નહીં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આખરે ભોગ બનનાર અબ્દુલે આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્સો સામે બળજબરીથી પચાવી પાડવાનો ગુનો લોકો વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું હતું. સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 309 અને 310માં રહેતા અનિલભાઈ અને એમની માતા વિરુદ્ધ અપાયું જાતિ ધર્મ બદલવાનું કાવતરું વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના જનરલ સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું કે પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 309 અને 310માં રહેતા અનિલભાઈ અને એમની માતા ક્રિશ્ચિયન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને હિન્દુ ધર્મના લોકોને લાલચ લોભ આપી બીજા ધર્મના લોકોને ભડકાવી લાલચ લોભ પ્રબોધન કરી પોતાના ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવા દબાણ કરી ગેરસંવિધાનિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમને આ લોકોની પ્રિયંકા ગ્રીનમાં આ ક્રિશ્ચિયન ધર્માંતરનું કાર્ય કરી રહ્યા છે એની જાણકારી મળી પછી અમે લોકો પૂરી ટીમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સર્વ કાર્યકર્તાઓ સાથે અમે જગ્યા પર પહોંચ્યા અને અમે વિરોધ કર્યો અને સાથે સોસાયટીના પ્રમુખ તેમજ સર્વ ભાઈઓને સાથે લીધા અને આ કાર્ય અટકાવવા માટે અમે પોલીસને પણ મદદ લીધી અને આ ધર્માંતરણ રૂક અને હિન્દુનું અખંડ ભારતનું જે સપનું છે એ પૂરું થાય એ માટે हमारी सर्व कोशिश रहसे. हम लोग प्रियंका ग्रीन पार्क सोसाइटी के रहवासी है सब. हमारी सोसाइटी में हम पिछले 20 साल से साथ में सभी धर्म समभाव की भावना साथ में ध्यान में रखते हुए सब साथ में रहते आए हैं और सोसाइटी में सभी जाति धर्म के लोग रहते हैं और काफ़ी उत्साह से अपना त्यौहार मनाते हैं. इस रविवार को एक अनिल भाई और उनकी माता जो प्लॉट नंबर 309 और 10 में रहते हैं वो अपने क्रिश्चियन धर्म का कुछ इस तरह से प्रचार कर रहे हैं कि लोगों के दूसरे धर्मों को भड़का कर अपने धर्म में लोगों को लालच लोभ प्रलोभन देकर अपने धर्म में कन्वर्ट कर रहे हैं, यानी कि धर्म परिवर्तन करने का
गैर संवैधानिक कार्य कर रहे हैं, जिससे देश की अखंडता, एकता, बंधुत्ता को कहीं ना कहीं उसका हनन हो रहा है। और अभी सोसाइटी के अंदर इस रविवार की इस तरह की घटना बनी, कुछ बाहर के लोग अनजान इसम आए और उनके साथ जो कुछ एक बनाव बना, उससे सोसाइटी में बहुत भयभीत स्थिति है। ગયા રવિવારના દિવસે બહારના ત્રાહીમ વ્યક્તિઓ આવી એમની સાથે બનાવ બનતા સોસાયટીના લોકોને ભયભીત થઈ ગયા હતા અને આવનાર દિવસોમાં આવા કૃત્યથી ધાર્મિક પ્રકરણ પણ બની શકે છે। આવી ઘટનાઓ બની શકે છે જેમાં આ બાબતની કોઈ પણ જવાબદારી છે એ અનિલભાઈ અને એમની માતા જ જવાબદાર રહેશે, જેના લીધે ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલુ રાખશે તેનું પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના સખ્ત વિરોધ અને વાંધો છે। તેના માટે સોસાયટીના લોકો પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આ લોકો વિરુદ્ધ આવેદન આપવા આવ્યા હતા। ડેમ તરીકે ઓળખાયેલા સુરતનો ઐતિહાસિક મહુવા તાલુકાનો ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળાશયો જીવંત થયા છે। ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલી ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમમાં નવા નીરની આવક થતાં આ ડેમ આજ રોજ ઓવરફ્લો થયો હતો। ડેમ ઓવરફ્લો થયાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આસપાસ ગામના ખેડૂતો ડેમ પર પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા। ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ ડેમ પર બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ મધર ઇન્ડિયાનું શૂટિંગ થયું હતું, જે ફિલ્મ બાદ આ ડેમનું નામ મધર ઇન્ડિયા પડી ગયું હતું। મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પ્રથમવાર છલકાતો જોવા મળી રહ્યો છે। મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદી પર મધર ઇન્ડિયા ડેમ આવ્યો છે। અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી। મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।